Hello everyone, good morning. Today we will discuss about beta oxidation of palmitic acid. પ્રીવિયસ લેક્ચરમાં છે આપણે બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ જોયું હતું, બરાબર. સેકન્ડ છે બીટા ઓક્સિડેશન ઓફ પાલ્મિટિક એસિડ, કે આ શું છે? કેટાબોલિઝમ ઓફ ફેટી એસિડ, ફેટી એસિડનું કેટાબોલિઝમ. તો કોના દ્વારા? બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ્સ એન્ડ બીટા ઓક્સિડેશન ઓફ પાલ્મિટિક એસિડ. સો beta oxidation of palmitic acid. હવે in this beta oxidation of palmitic acid, the individual reactions involved in the degradation of fatty acids, કે ઇન્ડિવિજ્યુઅલ રિએક્શન્સ છે જે ઇન્વોલ્વ છે એના માટે, તો કે ફેટી એસિડના ડિગ્રેડેશન માટે. અને એ ફેટી એસિડનું ડિગ્રેડેશન છે એ કોના દ્વારા થાય છે? તો કે બીટા ઓક્સિડેશન્સ આર એઝ ફોલો. કે બીટા ઓક્સિડેશનની જે રિએક્શન આપણે આગળ બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ જોયું હતું, કે એમાં ઓક્સિડેશન ફર્સ્ટ સ્ટેજમાં, સેકન્ડ સ્ટેજમાં હાઇડ્રેશન, થર્ડ સ્ટેજમાં ફરી પાછું ઓક્સિડેશન થતું હતું, એન્ડ ફોર્થ સ્ટેજમાં છે એ ક્લિવેજ થતું હતું. તો એ છે આખું બીટા ઓક્સિડેશન છે એને ફોલો કરે છે, અને એ બીટા ઓક્સિડેશન દ્વારા છે એ ફેટી એસિડનું ડિગ્રેડેશન થશે અને એ ઇન્ડિવિજ્યુઅલ રિએક્શન થ્રુ થશે. સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ધ individual reactions involved in the degradation of fatty acids by બીટા ઓક્સિડેશન. ઓકે, બીટા ઓક્સિડેશન દ્વારા છે એ ફેટી એસિડનું ડિગ્રેડેશન થાય છે અને એમાં ઇન્ડિવિજ્યુઅલ રિએક્શન છે કે જે ઇન્વોલ્વ હશે. સો ફર્સ્ટ સ્ટેજ ઇન ધીસ ઓક્સિડેશન. તો આમાં કઈ રિએક્શન આપણને જોવા મળશે? તો ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ કો એ. હવે ફેટી એસાઇલ કો એનું શું થશે? ઓક્સિડેશન થશે. સો ઓક્સિડેશન ઓફ ધ ફેટી એસાઇલ કો એ. હવે ફેટી એસાઇલ કો એનું ઓક્સિડેશન થઈ અને શું બનશે? ઇનોલ કો એ એનું ફોર્મેશન થશે, જે આપણે આગળ છે બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડમાં જોયું હતું, બરાબર. સો બીટા ઓક્સિડેશન ઓફ ધ ફેટી એસાઇલ કો એ ટુ ઇનોલ કો એ forming trans delta 2 double bond on the fatty acyl chain. ફેટી એસાઇલ ચેનની અંદર ડબલ બોન્ડ, ફેટી એસાઇલ ચેનની અંદર ડેલ્ટા 2 ડબલ બોન્ડ છે એ જોવા મળશે, બરાબર. અને ઇનોઇલ કો એનું જ્યારે ફોર્મેશન થતું હશે ત્યારે. સો બોન્ડ ઓન ધ ફેટી એસાઇલ ચેન એન્ડ પ્રોડ્યુસિંગ FADH2, અને પ્રોડ્યુસ શું કરશે? એન્ડ પ્રોડ્યુસિંગ FADH2, બરાબર. હવે એસાઇલ કો એ છે એનું શું થશે? અહીંયા એસાઇલ કો એમાંથી છે જ્યારે ઇનોઇલ કો એનું ફોર્મેશન થશે ત્યારે છે એસાઇલ કો એનું ડિહાઇડ્રોજિનેશન છે એ આપણને એસાઇલ કો એ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ થ્રુ છે એમાં એની રિએક્શન થશે અને ઇનોઇલ કો એનું ફોર્મેશન થશે. હવે સેકન્ડ સ્ટેજ છે હાઇડ્રેશન. સો hydration of the trans delta 2 enoyl CoA
હવે ટ્રાન્સ ડેલ્ટા ટુ ઇનોલ કોએ છે જે આ ડેલ્ટા ટુ ઇનોલ કોએનું જે ફોર્મેશન થયું હતું આગળ ઓક્સિડેશન દ્વારા એનું શું થશે, હાઇડ્રેશન થશે. હાઇડ્રેટેઝ એન્ઝાઇમ છે એમાં યુઝ થશે અને એનું હાઇડ્રેશન થઈ અને શું થશે, એમાંથી ફોર્મ 3 હાઇડ્રોક્સાઇલ કોએ, ફોર્મ 3 હાઇડ્રોક્સાઇલ કોએ. સો 3 હાઇડ્રોક્સાઇલ કોએનું છે એ ફોર્મેશન થતું જોવા મળશે. એન્ઝાઇમ છે એ ઇનોલ કોએ હાઇડ્રેટેઝ એન્ઝાઇમ્સ છે જે પ્રેઝન્ટ હશે, બરાબર. અને ઇનોલ કોએમાંથી 3 હાઇડ્રોક્સાઇલ કોએનું ફોર્મેશન કરશે. ધેન થર્ડ ઓક્સિડેશન, ફરી પાછું છે એ ઓક્સિડેશન થાય છે. સો ઓક્સિડેશન ઓફ, હવે 3 હાઇડ્રોક્સી એસાઇલ કોએનું ઓક્સિડેશન થશે. સોરી, અહીં એસાઇલ કોએ, એસાઇલ કોએનું ઓક્સિડેશન થશે અને એમાંથી 3 કીટો એસાઇલ કોએનું છે એ ફોર્મેશન થશે. 3 કીટો એસાઇલ કોએ પ્રોડ્યુસિંગ NADH, અને NADH છે જે પ્રોડ્યુસ થશે, બરાબર. હવે આમાં શું જોવા મળે છે તો કે ઓક્સિડેશન છે, 3 હાઇડ્રોક્સી એસાઇલ કોએનું ઓક્સિડેશન થશે અને ત્યાં એન્ઝાઇમ છે એ હાઇડ્રોક્સી એસાઇલ કોએ ડીહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ પ્રેઝન્ટ હશે અને એની પ્રેઝન્ટમાં છે આપણે 3 કીટો એસાઇલ કોએનું ફોર્મેશન થશે એન્ડ NADH છે જે પ્રોડ્યુસ થશે. ધેન ફર્સ્ટ સ્ટેજ ક્લીવેજ, મતલબ કે તોડશે. લાસ્ટ સ્ટેજ ક્લીવેજ, ક્લીવેજ ઓર થાયોલાઇસિસ, એને આપણે થાયોલાઇસિસ પણ કહી શકીએ. સો ક્લીવેજ ઓફ 3 કીટો એસાઇલ કોએ બાય સેકન્ડ કોએ મોલેક્યુલ giving એસિટાઇલ કોએ. શું કીધું તો કે ક્લીવેજ થશે. આપણે જોયું હતું બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ્સમાં એના પાથવે જોયો ત્યારે કે 3 કીટો એસાઇલ કોએ છે એના દ્વારા છે એ શું થશે, બીજો કો એન્ઝાઇમ મોલેક્યુલ છે એની જરૂર પડશે કારણ કે એ વચ્ચેથી ચેઇન તોડશે એટલે બીજો કો એન્ઝાઇમ મોલેક્યુલ છે એને આપશે અને શું બનાવશે, એસિટાઇલ કોએ બનાવશે એન્ડ એસાઇલ કોએ એન્ડ એન એસાઇલ કોએ shortened by 2 કાર્બન એટમ, બરાબર. એસાઇલ કોએ shortened by 2 કાર્બન એટમ. Then thus the breakdown of individual fatty acids occur as a repeating sequence of 4 reaction. કે શું કીધું કે બ્રેકડાઉન ઇન્ડિવિજ્યુઅલ ફેટી એસિડ્સ છે એનું ઇન્ડિવિજ્યુઅલી છે એ બ્રેકડાઉન થાય છે કે રિપીટિંગ સિક્વન્સમાં એની 4 રિએક્શન થ્રુ, મતલબ કે આ 4 રિએક્શન છે એની રિપીટ થયા રાખે છે અને એની સિક્વન્સમાં છે એ રિપીટ થાય છે અને એને ફેટી એસિડ્સને શું કરશે, બ્રેક કરી નાખશે, બરાબર. સો એ 4 રિએક્શન ઓક્સિડેશન, હાઇડ્રેશન, ઓક્સિડેશન એન્ડ ક્લીવેજ. જ્યારે ઓક્સિડેશન ફર્સ્ટ ટાઈમ થશે ત્યારે FADH2 પ્રોડ્યુસ થશે. ધેન હાઇડ્રેશન થશે ત્યારે છે એ હાઇડ્રેશન થશે એન્ડ થર્ડમાં પાછું ઓક્સિડેશન થશે ત્યારે NADH છે જે પ્રોડ્યુસ થતા જોવા મળે છે. સો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ thus the breakdown of individual fatty acids occurs as a repeating sequence of 4 reaction. Okay, 4 reaction kai first one is the oxidation by FAD દ્વારા થશે. Then second one is hydration
then oxidation by NAD. NAD plus and થાયોલાઇસિસ, લાસ્ટમાં થાયોલાઇસિસ અથવા તો આપણે એને ક્લીવેજ કહી શકીએ, બરાબર. then these four reaction form one round of fatty acid degradation and their overall effect is to remove two carbon units sequentially in the form of acetyl CoA from the fatty acid chain. fatty acid chain માંથી શું થશે, એસિટાઇલ કોએનું ફોર્મેશન થશે. ક્યારે, તો કે બે કાર્બન યુનિટ છે એ સિક્વન્શિયલી શું થઈ જશે, રિમૂવ થઈ જશે, બરાબર. અને બીજું શું જોવા મળે છે, તો કે આ ચાર રિએક્શન દ્વારા છે ફેટી એસિડનું ડિગ્રેડેશન થતું, મતલબ આપણે કીધું મેં કે બ્રેકડાઉન થશે. સો એ ફેટી એસિડનું ડિગ્રેડેશન થશે અને ઓવરઓલ ઇફેક્ટ છે એના દ્વારા છે બે કાર્બન યુનિટ સિક્વન્શિયલી છે એ રિમૂવ થતા જોવા મળે છે ઇન ધ ફોર્મ ઓફ એસિટાઇલ કોએ ફ્રોમ ધ ફેટી એસિડ ચેઇન. ફેટી એસિડ ચેઇનમાંથી એસિટાઇલ કોએનું ફોર્મેશન થશે and the cleavage of the delta 2 bond of the fatty acyl chain and gives fatty acid breakdown. It's alternatively names beta oxidation. मतलब કે બીટા ઓક્સિડેશન છે એને બીટા ઓક્સિડેશન દ્વારા છે આપણે ફેટી એસિડનું શું કરીએ છીએ, બ્રેકડાઉન કરીએ છીએ. સો આ છે એ બ્રેકડાઉન કરે છે ફેટી એસિડનું, એટલે એને છે અલ્ટરનેટિવ આપણે બીટા ઓક્સિડેશન એવું નામ પણ આપી શકીએ. સો these four reaction form one round of fatty acid degradation and their overall effects is to remove and two carbon units sequentially in the form of acetyl CoA. Remove two carbon units sequentially in the form of acetyl કોએના ફોર્મમાં છે એ બે કાર્બન યુનિટ છે એ સિક્વન્શિયલી રિમૂવ થશે એન્ડ એ છે એ ફ્રોમ ધ ફેટી એસિડ ચેઇનમાંથી. Okay, then the cleavage of the delta 2 bond of the fatty acyl chain gives fatty acid and break down its alternative name beta oxidation. Okay, then next point is the shortened acyl CoA then undergoes further cycles of beta oxidation. मतलब કે છે એમાં ફરી પાછી છે બીટા ઓક્સિડેશનની સાયકલ થશે એસાઇલ કોએમાંથી and until the last cycle when the acyl CoA with 4 carbon atom is split into 2 molecules of acetyl CoA. मतलब કે એમાં છે જ્યારે 4 કાર્બન એટમની એસાઇલ કોએ સાથે 4 કાર્બન એટમ હશે ત્યારે છે એ શું થઈ જશે, સ્પ્લિટ થઈ જશે એન્ડ એમાં છે એ 2 molecules of acetyl CoA અને એમાં 2 મોલેક્યુલ કોના હશે, તો કે એસિટાઇલ કોએના મોલેક્યુલ જોવા મળે છે. સો thus C16 saturated acyl CoA such as a palmitoyl CoA, બરાબર. સો ફર્સ્ટ acyl CoA then
undergoes further cycles of beta oxidation until the last cycle, when the acyl CoA with 4 carbon atoms will split. When the acyl CoA with 4 carbon atom is split into 2 molecules of acetyl, એમાં 2 મોલેક્યુલ છે એ એસિટાઇલ CoA ના હશે. Molecules of acetyl CoA. Thus a C16 saturated acyl CoA such as the palmitoyl CoA, એમાં છે એ C16 સેચ્યુરેટેડ એસાઇલ CoA છે, લાઇક પાલ્મિટોલ CoA જેવા, વુડ બી કમ્પ્લીટલી ડિગ્રેડ ઇન્ટુ 8 મોલેક્યુલ્સ ઓફ એસિટાઇલ CoA. એ શું કરે છે તો કે એસિટાઇલ CoA ના કમ્પ્લીટલી 8 મોલેક્યુલ છે એ ડિગ્રેડ કરી નાખે છે બાય 7 રાઉન્ડ્સ ઓફ ડિગ્રેડેશન, કે એના 7 રાઉન્ડ ડિગ્રેડેશનના 7 રાઉન્ડ દરમિયાન છે એ એની સાયકલના 7 રાઉન્ડ દરમિયાન છે એ શું કરી નાખશે, આખા એસિટાઇલ CoA ના 8 મોલેક્યુલ છે એ ડિગ્રેડ કરી નાખશે એન્ડ લીડિંગ ટુ ધ ઓવરઓલ રિએક્શન. આપણે એની આખી ઓવરઓલ રિએક્શન જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ધઝ C16 saturated acyl CoA such as palmitoyl CoA, would be completely degrade into 8 molecules of fatty acids, 8 molecules of acetyl CoA by 7 round of degradation. ઓકે, સો આખી એની આપણે ઓવરઓલ રિએક્શન જોઈએ તો શું જોવા મળે છે, પાલ્મિટોયલ CoA પ્લસ palmitoyl CoA plus 7 FAD plus 7 NAD plus 7 CoA plus 7 H2O. બરાબર, એમાંથી છે એ પ્રોડક્શન શેનું થાય છે એ આપણે જોઈએ તો 8 એસિટાઇલ CoA plus 7 FADH2 plus 7 NADH plus 7 હાઇડ્રોજન H plus 7 મોલેક્યુલ ઓફ H plus. હવે આમાં જોવા શું મળે છે તો કે પાલ્મિટોઇલ આપણે આગળ જે બીટા ઓક્સિડેશનની આખી પ્રોસેસ જોઈ હતી કે જેમાં ફર્સ્ટ ઓફ ઓલ ઓક્સિડેશન થતું હતું, નેક્સ્ટ સ્ટેજમાં હાઇડ્રેશન થતું હતું, એના પછીના સ્ટેજમાં પાછું ઓક્સિડેશન અને પછી ક્લીવેજ થતું હતું. હવે ક્લીવેજ થઈને આપણને જે બે ક્લીવેજ થઈને આગળ છે આપણને જોવા મળતું હતું કે એસિટાઇલ CoA અને એસાઇલ CoA નું ફોર્મેશન થતું જોવા મળતું હતું. બરાબર, તો એમાં છે એસાઇલ CoA અને એસિટાઇલ CoA માંથી છે શું એ રિએક્શન છે આખી કન્ટિન્યુ રહેશે. બરાબર, એસાઇલ પર છે એ શું જોવા મળશે તો કે આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈએ તો કે પાલ્મિક એસિડ છે એમાંથી પાલ્મિટોઇલ કોએન્ઝાઇમ છે એમાં બનેલું હોય છે. બરાબર, તો એમાં કેટલા છે 16 કાર્બનનું છે પાલ્મિટોઇલ CoA છે એ બનેલું જ હોય છે. તો એમાં રિએક્શન આપણને શું જોવા મળે તો કે એક બીટા ઓક્સિડેશનથી એક તો છે એસિટાઇલ CoA બને છે 2 કાર્બન. બરાબર, અને પાલ્મિટોઇલમાં છે એ 16 કાર્બન રહેલા છે, તેથી એમાં ડિવાઈડ થશે એ
આપણે એને ડિવાઈડ કરીએ 2 વડે તો કારણ કે એમાં 2 ઓક્સિડેશન થાય છે જ્યારે એસિટાઇલ CoAનું, ત્યારે એમાં 2 કાર્બન રહેલા હોય છે. તો પાલ્મિટોઇલમાં 16 કાર્બન હોય. હવે એ 16 કાર્બનને આપણે 2 માં ડિવાઈડ કરીએ તો શું થશે, લાસ્ટ રિએક્શન આપણે 8 મળે છે, બરાબર. તો લાસ્ટ રિએક્શન જ્યારે હશે એમાં શું મળે છે તો કે 2 એસિટાઇલ બની જશે, અને આગળ છે એ રિએક્શન નહીં થાય તોય પણ શું થશે, ટોટલ 7 રિએક્શન છે એ થતી જોવા મળે છે. તો આપણે અહીંયા આખું એક્ઝામ્પલ દ્વારા જોયું કે 7 રિએક્શન જોવા મળે છે. સો પાલ્મિટોઇલ CoA પ્લસ 7 FAD પ્લસ 7 NAD પ્લસ છે એ 7 કોએન્ઝાઇમ CoA પ્લસ 7 H2O, બરાબર. આ બધા થ્રુ છે એ બધા સાની રિએક્શન થઈ અને આપણને 8 એસિટાઇલ CoAનું પ્રોડ્યુસ થાય છે. ધેન 7 FADH2 7 NADH2 પ્લસ 7 H પ્લસ આ છે એ પ્રોડ્યુસ થતું જોવા મળે છે. તો આ એની આખી ઓવરઓલ રિએક્શન છે એ આપણે બીટા ઓક્સિડેશન ઓફ પાલ્મિટિક એસિડની જોઈ. ત્યાર પછી બીટા ઓક્સિડેશન ઓફ પાલ્મિટિક એસિડ છે એ તો આપણે જે આગળ પાથવે જોયો તો સેમ પાથવે છે આમાં જોવા મળે છે કે પાલ્મિટોઇલ CoA છે એનું શું થશે, ઓક્સિડેશન થશે અને ટ્રાન્સ ડેલ્ટા 2 ઇનોઇલ CoA છે એ જોવા મળે છે, બરાબર. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ C16 કાર્બનનું છે, 16 કાર્બનનું પાલ્મિટોઇલ CoA છે, બરાબર. સો એમાં છે R CoA. આ સ્ટ્રક્ચર છે એ તો તમે આગળના લેક્ચરમાં જે બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડમાં સમજ્યા છો. તો આને આપણે આલ્ફા કહેશું અને આપણે આને બીટા કહેશું. આ છે એને શું કહેશું, આખા સ્ટ્રક્ચરને પાલ્મિટોઇલ CoA, બરાબર. પાલ્મિટોઇલ CoA. હવે પાલ્મિટોઇલ CoA માંથી છે એ શું બનશે તો કે ટ્રાન્સ ડેલ્ટા 2 ઇનોઇલ CoAનું છે એ ફોર્મેશન થતું જોવા મળશે. પણ ત્યાં એન્ઝાઇમ કયો પ્રેઝન્ટ હશે અને FAD માંથી છે એ FADH2નું ફોર્મેશન થાય છે. સો FAD યુઝ થાય છે. ફર્સ્ટ ટાઈમ મેં તમને આગળ બતાવ્યું કે ઓક્સિડેશન થશે ત્યારે FAD યુઝ થશે અને FADH2નું ફોર્મેશન થશે. અને એસાઇલ CoA ડિહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ છે જેનો યુઝ થશે. ઓકે. અને ટ્રાન્સ ડેલ્ટા ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ. સો RCH2C++C SOA, બરાબર. સો અહીંયા શું બનશે, ટ્રાન્સ ડેલ્ટા 2 ઇનોઇલ CoAનું છે એ ફોર્મેશન થશે. ધેન ટ્રાન્સ ડેલ્ટા 2 ઇનોઇલ CoA માંથી છે એ બીટા હાઇડ્રોક્સી એસાઇલ CoAનું ફોર્મેશન થશે. બીટા હાઇડ્રોક્સી એસાઇલ CoA, બીટા હાઇડ્રોક્સી કીધું એટલે સેકન્ડ કાર્બન ઉપર બીટા કાર્બન ઉપર હાઇડ્રોક્સી આપણે લખશું, બરાબર. OH અને આપણે શું કહેશું તો કે બીટા હાઇડ્રોક્સી એસાઇલ CoA. હવે ટ્રાન્સ ડેલ્ટા 2 ઇનોઇલ CoA માંથી બીટા હાઇડ્રોક્સી એસાઇલ CoAનું જ્યારે ફોર્મેશન થશે ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ એન્ઝાઇમ છે એ કયો યુઝ થશે તો ઇનોઇલ CoA હાઇડ્રેશન થશે એટલે હાઇડ્રેટેઝ એન્ઝાઇમ છે જે યુઝ થતો હશે અને 1 મોલ H2O પાણી છે, એક વોટર મોલેક્યુલ છે એ એમાં એડ થશે. ત્યાર પછી છે બીટા હાઇડ્રોક્સી એસાઇલ CoA માંથી છે એ બીટા કીટો એસાઇલ CoAનું ફોર્મેશન થતું જોવા મળે છે. સો બીટા ઉપર બીટા કીટો કીધું, બરાબર. સો બીટા કાર્બન ઉપર કીટો ગ્રુપ એન્ડ CH2C ડબલ બોન્ડ. અને આપણે કહીશું બીટા કીટો એસાઇલ CoA. હવે બીટા કીટો એસાઇલ CoA જ્યારે બનશે, બીટા હાઇડ્રોક્સી એસાઇલ CoA માંથી બીટા કીટો એસાઇલ CoAનું ફોર્મેશન થશે ત્યારે પાછું અહીંયા શું થયું હશે, ઓક્સિડેશન થયું હશે, બરાબર. સો એક NADH+ ને યુઝ કરશે અને NADH+ હાઇડ્રોજન 1 મોલ ઓફ હાઇડ્રોજન છે જેનો પ્રોડ્યુસ થશે અને બીટા હાઇડ્રોક્સી એસાઇલ CoA ડિહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ્સ છે જે યુઝ થતો હશે.
હાઇડ્રોજીનેઝ એન્ઝાઇમનું ફોર્મેશન થશે એન્ડ બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોએ ડીહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ છે એ યુઝ થશે. then લાસ્ટ સ્ટેજમાં શું જોવા મળે છે તો કે ક્લીવેજ થાય છે, બરાબર. તો અહીંયા એક કો એન્ઝાઇમની જરૂર પડશે એટલે કો એન્ઝાઇમ એડ થશે એન્ડ નેક્સ્ટ એસાઇલ કોએ એસિટાઇલ ટ્રાન્સફરેઝ એન્ઝાઇમ યુઝ થશે અને આપણે થાયોલેઝ એન્ઝાઇમ પણ કહી શકીએ. સો થાયોલેઝ એન્ઝાઇમ અને એક શેનું ફોર્મેશન કરશે ક્લીવેજ થઈ અને તો C14 કાર્બન RCH2 C ડબલ બોન્ડ O S OA પ્લસ આને આપણે શું કહેશું C14 એસિટાઇલ કોએ C14 એસિટાઇલ કોએ કહેશું પ્લસ બીજું છે એની જોડે CH3 C ડબલ બોન્ડ કોએ અહીંથી છે એનું ક્લીવેજ થતું આપણને જોવા મળે છે એટલે જે એન્ઝાઇમ અહીંયા એડ થયું હશે એ અહીંયા યુઝ થઈ જશે પ્લસ CH3 C ડબલ બોન્ડ કોએ એ છે એને આપણે શું કહેશું એસિટાઇલ કોએ, બરાબર. તો આ આખો બીટા ઓક્સિડેશન ઓફ પાલ્મિટિક એસિડ છે એ આપણે જોયું. સો આમાં ફર્સ્ટ ઓફ ઓલ છે એ આપણે આગળ બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ જોયું હતું એની જ જેમ છે આખા સ્ટેજ છે ઓક્સિડેશન, હાઇડ્રેશન, ઓક્સિડેશન અને પછી લાસ્ટમાં ક્લીવેજ થઈ અને એસિટાઇલ કોએ અને એસાઇલ કોએ છે જેનું એસાઇલ કોએ અહીંયા આપણે આને કહીશું એસાઇલ કોએ અને એસિટાઇલ કોએનું છે એ ફોર્મેશન થતું જોવા મળે છે અને લાસ્ટમાં જે એનર્જી જનરેટ થાય છે એનર્જી જનરેશન ઇન પાલ્મિટિક એસિડ ઓક્સિડેશન. હવે પાલ્મિટિક એસિડનું જ્યારે ઓક્સિડેશન થતું હશે ત્યારે એનર્જી જનરેટ થાય છે તો એ આપણે જોઈએ. તો બીટા ઓક્સિડેશનમાં આપણે મેં તમને આગળ કીધું કે કેટલી સાયકલ જોવા મળે છે. સો બીટા ઓક્સિડેશન 7 સાયકલ, બરાબર. સો 7 સાયકલ જોવા મળે છે તો એમાં 7 FADH ઓક્સિડેશન થાય છે ત્યારે FADH2 નો યુઝ થાય છે તો 7 સાયકલ હશે તો 7 FADH2 યુઝ થશે, બરાબર. તો ઈચ FADH2 gives 2 ATP. હવે પર FADH2 છે એ 2 ATP આપે છે. સો gives 2 ATP. હવે એક FADH2 છે એ 2 ATP આપે તો 7 FADH2 છે એ કેટલા ATP આપે તો 7 × 2 કરીએ આપણે તો 14 ATP છે એ ATPનું સિન્થેસિસ થતું આપણને જોવા મળે. 14 ATP છે એ આપણને મળે જ્યારે બીટાનું ઓક્સિડેશન થાય અને એ 7 સાયકલ એમાં જોવા મળે છે ત્યાર પછી 7 NADH બીજી વખત ઓક્સિડેશન થાય છે ત્યારે શેનું ફોર્મેશન થતું હતું NADHનું. આગળ મેં તમને કીધું હતું તો 7 સાયકલ એમાં થશે તો 7 NADH આપણે થશે. હવે પર NADH છે એ 3 ATPનું ફોર્મેશન થતું હોય gives 3 ATP, બરાબર. તો 7 × 3 સો 21 ATP છે એ આપણને મળે છે આ 7 સાયકલ દરમિયાન. ધેન ફ્રોમ 8 એસિટાઇલ કોએ. હવે 8 એસિટાઇલ કોએમાંથી શું થાય છે તો કે ફ્રોમ 8 એસિટાઇલ કોએ 7 સાયકલ થશે એટલે એમાંથી 7 વખત તો એસિટાઇલ કોએનું ફોર્મેશન થતું હશે અને એક છે બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ ત્યારે એક એસિટાઇલ કોએ મળતો હશે એટલે કુલ 8 એસિટાઇલ કોએ મળે છે. તો એમાંથી જ્યારે ઓક્સિડાઇઝ્ડ બાય સાઇટ્રિક એસિડ સાયકલ. હવે જે આ છે એ શું થશે ઓક્સિડાઇઝ્ડ બાય ટીસીએ સાયકલ પણ આપણે સાઇટ્રિક એસિડ સાયકલ મીન્સ ટીસીએ સાયકલ દ્વારા છે એ ઓક્સિડાઇઝ થાય છે એન્ડ ઈચ એસિટાઇલ કોએ પ્રોવાઈડ 12 ATP. હવે એક ઈચ એસિટાઇલ કોએ gives 12 ATP, બરાબર.
એક એસિટાઇલ કો એ 12 એટીપી આપતું હોય તો 8 આપણે 8 ટાઈમ્સ 8 એસિટાઇલ કો એ મળતા હોય તો 8 × 12 બરાબર 96 એટીપી છે એ આપણને મળે. બરાબર. સો આ આખી છે એ આપણે એનર્જી જનરેશન, પાલ્મિટિક એસિડનું ઓક્સિડેશન થાય છે એ દરમિયાન કેટલી એનર્જીનું જનરેશન થાય છે એ આપણે જોયું. હવે ધેન એનર્જી યુટિલાઇઝ ફોર એક્ટિવેશન. હવે એક્ટિવેશન માટે છે એનર્જીને યુટિલાઇઝ કેટલી કરે છે? સો 131 એટીપી છે એ યુટિલાઇઝ કરી લે છે. સો એનર્જી યુટિલાઇઝડ ફોર એક્ટિવેશન. સો 131 એટીપી છે જેને યુટિલાઇઝ કરી લેશે. એન્ડ ટોટલ એનર્જી ફ્રોમ 1 મોલ ઓફ પાલ્મિટોઇલ કોએ. પાલ્મિટોઇલ કોએનો 1 મોલમાંથી ટોટલ એનર્જી છે એ કેટલી યુટિલાઇઝ એનર્જી યુટિલાઇઝ ફોર એક્ટિવેશન. સો -2 એટીપી છે એમાંથી થઈ છે. અને નેટ યીલ્ડ ઓફ ઓક્સિડેશન ઓફ 1 મોલેક્યુલ ઓફ પાલ્મિટેટ. સો 129 એટલે છે 131 એટીપી છે હતા એમાંથી 2 છે એ શું થશે? ટોટલ એનર્જીમાંથી 1 મોલ ઓફ પાલ્મિટોઇલ કો એ હશે અને એનર્જી યુટિલાઇઝ થાય છે જ્યારે એક્ટિવેશન થતું હશે એના માટે જે એનર્જી યુટિલાઇઝ થતી હતી એ 131 એટીપી હતી. એમાંથી -2 કરશું આપણે તો નેટ યીલ્ડ ઓફ ઓક્સિડેશન ઓફ 1 મોલ ઓફ પાલ્મિટ તો એમાંથી આપણને છે એ કેટલી મળશે? 129. સો આને આપણે કહીશું નેટ યીલ્ડ ઓફ ઓક્સિડેશન ઓફ 1 મોલેક્યુલ ઓફ પાલ્મિટેટ. ઓકે. સો આ છે નેટ યીલ્ડ આપણને લાસ્ટમાં છે એ પાલ્મિટેટના 1 મોલેક્યુલનું ઓક્સિડેશન થાય ત્યારે કેટલા એટીપી છે એ જોવા મળે છે. સો 129 એટીપી છે આપણને મળશે એઝ અ એનર્જી. બીટા ઓક્સિડેશન છે એ જનરેટ હાઈ એનર્જી, મતલબ કે બધા કરતાં છે એ વધારે એનર્જી છે જેનું જનરેટ કરે છે. બરાબર. ધેન ધ સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ઓફ પાલ્મિટેટ ઇક્વલ ટુ 2340 calorie and the energy yield by its oxidation 129 ATP equal to 7.3 calorie cross 7.3 calorie equal 940 calorie મળે છે. and the efficiency of energy conversion by fatty acid oxidation સો 40% છે એ આપણને ફેટી એસિડના ઓક્સિડેશન દરમિયાન છે એ એનર્જીને કન્વર્ઝન થાય છે. બરાબર. સો આ આખું આપણે પાલ્મિટિક એસિડનો બીટા ઓક્સિડેશન ઓફ પાલ્મિટિક એસિડમાં કેટલી એનર્જી છે એ જનરેટ થાય છે એના વિશે આપણે જોયું. કેટલી એનર્જી જનરેટ થાય છે પાલ્મિટિક એસિડમાં, કઈ રિએક્શન આપણને જોવા મળે છે, સો એ જોયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે જે 4th યુનિટ છે જેમાં ટોપિક બાકી હતા, બરાબર, એના વિશે સ્ટડી કરશું.